તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો? હું તમારો ભાઈ રાહુલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો एकदम ब्रश થઈ गई बाइक लेने चलो जाएंगे गांव तरफ, क्योंकि गांव का नज़ारा आज कुछ कैसा कैसा है वो आपको दिखाएंगे. तो चलो निकल जाएंगे गांव की तरफ. तो करना को लाइक करना को तो નીકળ્યા આજે ગામની સફર કરવા માટે. तो अब वो का છે जो गाँव का सीन कुछ ऐसा ऐसा है दोपहर को देख सकते हो. जो કચ્છના માલધારી આવી રહ્યા છે ભેંસો લઈને. બની વિસ્તારના માલધારી છે, જુઓ તમે. હે છે હો, બાકી બની નસલ હે ને બધી ઓરિજિનલ. આમ જો ઓરિજિનલ બની નસલ હે બધી. આ સિંધની બની. તો આવી અમારા ગામમાં ઘણી બધી ભેંસો છે. જુઓ આ પ્યોર મોર આવેલો મોર જુઓ તમે, હે ને બાકી. તો મિત્રો હાલતા હાલતા પછી આપણે થોડોક યુટર્ન લીધો ને દીપકભાઈની વેલ્ડિંગ વર્ષ કામમાં આવી ગયા. અને અહીં કણે ભાઈ નવરા લાગ્યા તો ફ્રી ફાયર અમે રહેજો. આજે શું ફ્રી ફાયર? પબજી મિત્રો. ફ્રી ફાયર કે અમારા મોબાઈલમાં હાલતી નથી, પબજી રમે. વિચારતા કરો એટલે ફ્રી ફાયર ના હાલે, પબજી હાલે એવો મોબાઈલ. ભાઈ આવો નવરા રહેજો. ઠીચુક ચાલુ હોય અહીંયા. એ હા, પાછળ આઈફોન નો લોગો દેખાય દીપભાઈ. वाह बेटे वाह, मौज कर दी तुम तो बड़े बैठा करो भाई. हम ऐसे गांव का क्या बोलते वो सफर करने निकले थे और हमको ये भाई निकल गाइड करना. प्रो कौन हमें थी ला बता प्रो जी. ओ प्रो है कानू वाले प्रो. गाइस लाइक करो. कवर दे भाई, मोबाइल ने कवर दे. तो मित्रों आवा टाइम पास करे जाओगे तो चलो આપણે બહાર નીકળી થોડી વાર પછી ગામ પબજી માં કરો આપણે. તો મિત્રો આવી ગયા છીએ આપણે માતાજી. તો ચલો કરી લઈએ માતાજીના દર્શન. તો કમેન્ટમાં જય શ્રી રવિ માં જરૂરથી લખી નાખજો. તો ચલો આપણે જઈએ અંદરની તરફ, કરી માતાજીના દર્શન. મિત્રો ઉहाँથી પહોંચી ગયા આપણે ભગવાન ભોળાનાથના મંદિરે. તો ચલો કરી નહીં ભોળાનાથના દર્શન. આ છે આપણો ભોળાનાથનું મંદિર. તો ભગવાન ભોળાનાથના દર્શન આપણે કરી લીધા છે. एकदम सुंदर मजाનું વામન છે. જો હવે જઈ રહી છે આપણે બહારની તરફ. અને જુઓ મિત્રો હવે તમે આપણો રોડ અને રોજવારો રસ્તો सामने आ गया बोबट डॉक्टर. चलो गाइस अभी हम निकलते हैं हमारी उपाड़ी पे. आज कुछ करने का मूड ही नहीं था हमारा. सुबह का थोड़ा काम था लेकिन वो हमने ब्लॉग में लिया नहीं दिन गुजराती बता फांफा है पर तो बोलवी पड़े मारा कलेजा. और मित्रों कालનો વ્લોગ ને મિની વ્લોગ નથી જોયો તો એ જલ્દી જોતા આવો. એ પણ આપણે અપલોડ કર્યો. तो गाइस नज़ारा देखो तुम एक बार, बहुत ही सुंदर नज़ारा है हमारे गाँव का. તો અહીંથી આપણે સીધા જ આવી ગયા આપણા જીરામાં. અને આપણા જીરાને આજ રોજ 49 દિવસ થઈ ગયા છે. જુઓ આપણો જીરો. અને આપણે આને 3 પાણી આપ્યા છે. અને આ આપણે છેલ્લું પાણી કાલે આપવાનું છે. 50 દિવસ પૂરા થઈ જાય જીરાને અને છેલ્લું પાણી આપવાનું હોય. અને અત્યારે જીરામાં ખાતર છાંટવાનું કામ ચાલુ છે. જુઓ તમે એકવાર. ક્યાંક સુકારાનો પ્રોબ્લેમ છે જીરામાં. તો મિત્રો તમે જીરામાં કેટલું પિયત આપ્યું તે એકવાર અમને જરૂરથી જણાવજો. કેટલા પાણી તમે આપ્યા. આપણે આ 49 દિવસ થયા છે, કાલે 50 દિવસ થઈ જાય એટલે લાસ્ટ પાણી આપવાનું છે.
અને આ વખતે ખાતરમાં આપણે આનો ઉપયોગ કર્યો છે સલ્ફર 80%, સુમિલ કંપનીનું હોય, એકદમ સારી એવી કંપનીનું. જુઓ તો સલ્ફર ભેરવી યુરિયા ખાતરમાં, અને આપણે યુરિયા ખાતર છાંટીને કાલે છેલ્લું પિયત આપણે જીરાને આપવાનું હોય. તો અત્યારે એકદમ સરસ જીરું છે. આમ જો ક્યાંક ક્યાંક જીરામાં સુકારાનો પ્રોબ્લેમ છે, એવું છે જીરું. અને તમે જીરાને કેટલા પિયત આપ્યા અને તમારો જીરો કેટલા દિવસનો થયો તે જણાવજો. અને શું તમે આ કંઈ સલ્ફરનો યુરિયા ભેગો ઇસ્તેમાલ કરો કે નથી કરતા એ પણ જરૂરથી જણાવજો. અને આપણે આના વખત આના મોર પેલું પાણી હતું ત્યારે આપણે સલ્ફર નાખ્યું હતું, ગંધરફ જેને કહેવાય એ પણ નાખ્યું હતું, મસી ખાતર વગેરે વગેરેનો ઉપયોગ કર્યો હતો. આપણે પહેલી વખત તમને વિડીયોમાં પણ બતાડ્યું હતું. અને આપણે છેલ્લું પાણી દેવાનું હોય, બસ પૂરું. 50 દિવસ છેલ્લું પાણી ડન, કારણ કે થોડું પ્રોબ્લેમ છે એટલે. અને તો કમેન્ટમાં જલ્દી તમે જણાવી નાખો તમારું જીરું કેવું છે એ. તો ચલો ગાઈસ, ऐसा कुछ है. और આ પેકિંગ જુઓ તમે, કદાચ તમારે પણ યુરિયામાં મિક્સ કરીને તમારે છાંટવું હોય તો પેકિંગ જોઈ લો એકવાર. પડી જાય મિત્રો. અને આના લગભગ 250 જેવું રૂપિયા છે આના, બસ 250 જેવું આના પ્રાઇસ છે, જે આપણે એક થેલી યુરિયામાં ફેરવી હોય. જુઓ અહીં ગણે યુરિયાનું કલર કાંઈક આવું થઈ જાય પછી, અને મજા ન આવી શેડાને, ઉડી ગયો લે વિડીયો લીધા ફેર. તો ગાઈસ ચલો એસા કુછ છે. તો હું સીધા જ આપણે આવી ગયા એક તબેલાની અંદર. વિસનભાઈ ક્યાંક હતા આટલી વાર દેખાતા નથી. હમણાં વિસનભાઈ ક્યાં ગયેલા? હા, તો આપણે વિસનભાઈને જ સમજો. આ હે તબેલો વિસનભાઈનો, અને વિસનભાઈ બેન દ્વારા. તો ચલો આપણે આગળ જઈએ. તો મિત્રો અહીંયા ગાય પણ છે ભેંસના તબેલામાં. તો અહીં કણ દવાઈ ચાલુ છે વિસનભાઈ. તબેલા બેલા કેમ તમને સારું લાગ્યું આ બધું? એમ તો મિત્રો હું તમને આપણે સોનલ ધામ ગયા ત્યારે માલધારી કર્યો. જુઓ માલધારી છે ને કાયદેસર જોઈ લો તમે એકવાર. આપણે ભેં એક પગ આગળ ગઈ દો બાકી. હા, નો બાજુ 2 જણા દોઈ રાજો. જે આપણા ડ્રાઈવર હતા મરડા ગયામાં જીપના એ છે. તો કેટલી ભેગું કેટલી વિધનભાઈ? 19. એમ તો વચ્ચે એક લાઈન ઘટે હો, લાઈન ઘટે ને એમ. હજી કેટલી એડ કરવાની? 10. હજી 10 એડ કરવાની ભાઈ. તો મિત્રો ભેં તો ભડકે જ ને. વિડીયો ઉતારવા કોણ કહેતા મને કે વિડીયો ઉતારવા આવું? એમ આવું કંઈક નજારો હોય. જુઓ કાકા એક દો હેરા, જુઓ તમને દેખાડું. હજી કાકા દો હેરા એ વિસનભાઈના પપ્પા છે, અને આ બાજુ રાજેશભાઈ દુએ. અને આ છે આપણા દાદા. ઓ દાદા કેમ છે? રાજા આ બધું કામ કેતું કરવા માંડી ગયો ભાઈ તું? હા તો ભાઈ આ પાહે એમ ભેં ડગે ભાઈ, પાહે નથી આવવાનો. તો દૂરથી સલામ, દૂરથી સલામ. સમજો આ થોડીક દૂર ગઈ લાગે ને. આવો છે. અને આ જે ફર છે એટલે પાડુડાન બધા એના માટે સ્પેશિયલ જારી બનાવી. જુઓ તમે, કોઈ પણ કૂતરા અંદર ન જાય. જુઓ તમે એકદમ કેમ બાકી જોર બનાવ્યો ને. જુઓ તો આ છે આપણા વિસનભાઈનું તબેલો અને વિસનભાઈનું ફાર્મ હાઉસ. અને આ છે અહીં ગણે રહેણાંક એનું. તો મિત્રો પડો આવી મસ્ત મજાની સાંજના મસ્ત ગલુડિયાને જુઓ તમે, નાનકું ગલુડિયું. તો સાંજ પડવા આવીએ. અને જો અહીં કણે આપણે બળદ ઊભા છે બે, અને પહેલી બાજુ પાડી ઊભી છે બે. તો બળદ ખાય છે ખોર, અને
સાંજ પડી ગઈ છે, તો આજ માટે બસ આટલું જ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.